મગફળીનું વાવેતર ખરેખર ક્યારે કરવું જોઈએ? તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મગફળી ખેતી સિરીઝના બીજા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું મગફળીના વાવેતરની। મિત્રો, મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થવાનું છે, તો ખરેખર કયા સમયે વાવેતર કરવું જેથી કરીને સારું એવું ઉત્પાદન મેળવી શકીએ? મગફળીની ખેતીમાં જેટલું મહત્વ બિયારણનું અને ખાતરનું છે, એટલું જ મહત્વ વાવેતર કયા સમયે કરવું તે છે। હવે પહેલું સ્ટેપ, ઘણા ખેડૂત મિત્રો અતિ આગોતરું વાવેતર કરતા હોય, એટલે કે 1 મે થી લઈને 10 મે સુધીમાં જે વાવેતર થાય તેને અતિ આગોતરું વાવેતર કહેવાય। અને બીજું આગોતરું વાવેતર કે જે 22 મે થી લઈને 29 મે સુધીમાં થાય। હવે આગોતરું અને અતિ આગોતરું વાવેતર એ જ લોકો કરી શકે જેની પાસે પાણીની સુવિધા છે। ગુજરાત રાજ્ય સેમી એરિડ રિજિયનમાં આવે છે, એટલે કે શુષ્ક વિસ્તાર, તો બધી જગ્યાએ પાણીની સુવિધા નથી હોતી। તો કેવું વાવેતર કરીએ જેથી કરીને આપણે ઉત્પાદન સારું મળી શકે? અતિ આગોતરું કે મોડું વાવેતર કરવાથી કેવું નુકસાન જાય તેની પણ આપણે સમજ મેળવી લઈએ। હવે ધારો કે કોઈ ખેડૂતે 1 મે વાવેતર કરી દીધું અને જ્યાં સુધી વરસાદ ના પડે ત્યાં સુધી પાણી આપતા નથી, જેના લીધે વધુ પડતી ખેંચ પડી જાય છે। શરૂઆતમાં છોડ કુમળો હોય એટલે તેને સારા ભેજ અને પોષક તત્વોની જરૂર હોય છે। જો શરૂઆતમાં જ તાણ પડે તો છોડનો વિકાસ વ્યવસ્થિત થતો નથી અને ઉત્પાદન પણ મળતું નથી। ખેડૂત મિત્રો વરસાદની રાહ જોતા હોય છે એટલે પિયત નથી આપતા અને સુકારાનો ભય પણ હોય છે। જો વધારે પડતો વરસાદ આવે તો છોડ દબાઈ પણ જાય। હવે આપણે તાપમાનની વાત કરીએ તો મે મહિનામાં 40 થી 45 ડિગ્રી સુધીનું તાપમાન રહેતું હોય છે। આ તાપમાનમાં છોડ ટકી શકતો નથી। મગફળીના છોડને ભેજવાળી અને ગરમ હવાની જરૂર હોય છે, પણ સૂકી હવાની જરૂર નથી હોતી। જો 25 મેનું વાવેતર કરીએ તો જૂન મહિનાની શરૂઆતમાં તાપમાનનું બેલેન્સ થઈ જાય છે, એટલે છોડમાં સુકારો આવવાની શક્યતા ઘટી જાય છે। વળી તાપમાન ડાઉન થાય એટલે કાળી ફૂગનો પ્રશ્ન પણ ઘટી જાય છે। હવે મગફળીનો વેજીટેટિવ ગ્રોથ શરૂઆતના 25 દિવસ સુધી થાય છે। જો આ સમયગાળા દરમિયાન પૂરતો ભેજ મળે તો મગફળીનો વિકાસ સારો થાય છે। 25 દિવસ પછી ફૂલ બેસવાની શરૂઆત થાય છે અને 35 થી 45 દિવસ પછી સૂયા બેસવાની શરૂઆત થાય છે। 45 થી 60 દિવસના સમયગાળામાં સૂયા જમીનની અંદર ઉતરતા હોય છે। આ સમય દરમિયાન આકાશ ખુલ્લું રહેવું જરૂરી છે, જેથી મગફળીમાં સૂયાનો વિકાસ સારો થાય। 60 દિવસથી લઈને 110 દિવસ સુધી ડોડવા ફૂલવાનું, બનવાનું અને ડોડવા ભરાવાનું ચાલુ થાય છે। 110 દિવસ પછી પાક બેસવાની શરૂઆત થાય। 120 થી 122 દિવસે મગફળી ખેંચી લેવાની હોય છે, એટલે 22 મે થી 29 મે સુધી કરેલું વાવેતર સૌથી બેસ્ટ રહે છે। અતિ આગોતરું વાવેતર ટાળવું જોઈએ અને મોડું વાવેતર કરવાથી કોઈ ફાયદો થતો નથી। જો વરસાદ મોડો થાય તો ટૂંકા ગાળાની એટલે કે 90 થી 100 દિવસે પાકતી વેરાયટીનું વાવેતર કરવું જોઈએ। જો આગોતરું વાવેતર કરવું હોય તો ઉભળી જાત કરતાં અર્ધવેલડી જાત પસંદ કરવી, એટલે કે લાંબા ગાળાની વેરાયટી જેવી કે 32 નંબર, 20 નંબર, 22 નંબર અને 23 નંબર જેવી વેરાયટીનું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદનમાં ફાયદો થાય છે। એટલે ખેડૂત મિત્રો, બને તો સમયસર વાવેતર કરી દેવું હિતાવહ છે। આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।